દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયત દ્વારા સેવા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ ગાંધીનગરથી મળેલ સૂચના અનુસાર વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સમગ્ર ગુજરાતમાં સંસ્થાએ સેવા જન આંદોલનની ઉજવણી આહવાન કરવામાં આવેલ, જે અંતર્ગત સાવલી તાલુકાના ગોઠડા ખાતે પંચાયત હોલ ખાતે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો અને તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી। સ્વચ્છતા અંગે જાગૃત કરવા, સ્વચ્છતાની સાથે શપથ ગ્રહણ કરવા અંતર્ગત ગોઠડાના વિવિધ માર્ગો પર સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયા અને નગરજનોને પોતાની જવાબદારી એ અંગેની જાગૃત કર્યા હતા અને દિવાળી સુધીમાં ગોઠડા વિસ્તારના માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા ગોઠડા નગરમાં કચરો કચરાપેટીમાં જ નાખવા અને ગામમાં સ્વચ્છતા રાખવા, સ્વચ્છતા ગોઠડા સ્વચ્છ બનાવવા હાકલ કરવામાં આવી હતી। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા। आज रोज गोठा गामे ग्राम सभाનું આયોજન થયું હતું ગાંધી જયંતિ નિમિત્તે। તો ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા, એનું નિરાકરણ કેવી રીતે થાય એનું આયોજન કર્યું અને સભા શાંતિપૂર્ણ પૂરી થઈ।